તો રાજ્યભરમાં જૂનમાં ભારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। રાજ્યમાં જૂન મહિનો કેવો રહ્યો વરસાદી માહોલને પગલે તેના વિશે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું। તો રાજ્યમાં અત્યાર સુધી લગભગ 33% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યમાં જૂન મહિનામાં વાત કરવામાં આવે વરસાદની શરૂઆત થઈ ત્યારથી સૌથી વધુ વરસાદ જૂન મહિનામાં વરસ્યો છે, જેની સંખ્યા જે છે તે 33% વરસાદ વરસ્યો છે, જેમાં કચ્છમાં 30% વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે, જ્યારે કે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 25% વરસાદ વરસ્યો છે। વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો અત્યાર સુધી 35% વરસાદ વરસી ચૂક્યો છે અને સૌરાષ્ટ્રમાં 33% વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદી માહોલ છવાયો હોય તો તે છે દક્ષિણ ગુજરાતમાં, જ્યાં અત્યાર સુધી 36% વરસાદ વરસી ચૂક્યો છે। 33% વરસાદી માહોલ છવાયો હતો। 33% વરસાદ રાજ્યમાં વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 36% વરસાદ નોંધાયો છે, જ્યારે કે સૌથી ઓછો નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં, જે 25% વરસાદ નોંધાયો છે। હવે વાત કરવામાં આવે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે તેવા જિલ્લાની, તો સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ એટલે કે 60% વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો છે, જેને કારણે અહીં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ત્યારબાદ નંબર આવે છે ભાવનગરનો। ભાવનગર જિલ્લામાં પણ 50% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે સિઝનનો। હજુ તો શરૂઆત જ થઈ છે, ત્યાં પણ અડધા ભાગનો વરસાદ પડી ચૂક્યો છે। ત્યારબાદ નામ આવે છે આણંદનું, જ્યાં 48% વરસાદ સિઝનનો નોંધાઈ ચૂક્યો છે। હજુ તો આ સિઝનની શરૂઆત છે, પરંતુ હજુ પણ આ વરસાદી માહોલના કારણે 110% જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા પહેલાથી જ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી। વાત કરવામાં આવે પંચમહાલની, પંચમહાલમાં 40% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે અને ત્યારબાદ સાબરકાંઠામાં પણ 40% વરસાદ વરસી ચૂક્યો છે। એક જ મહિનામાં આ હાલત છે, એટલે હજુ સિઝનની શરૂઆત છે। ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે કલ્પવી જ રહી। પાટણમાં 11%, ત્યારબાદ મહેસાણામાં 18% વરસાદ વરસ્યો છે, બનાસકાંઠામાં 21% વરસાદ નોંધાયો છે। એટલે કે અત્યાર સુધી કહી શકાય કે પાટણ જિલ્લામાં સૌથી ઓછો સિઝનનો 11% વરસાદ ખાબક્યો છે, પરંતુ સૌથી વધારે વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં, સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને સૌથી ઓછો જે છે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં 11% વરસાદ ખાબક્યો છે। ત્યારે હાલ 33% જે વરસાદ જિલ્લામાં જોવા મળ્યો છે વરસાદી માહોલની અંદર, તેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર જિલ્લો પ્રભાવિત થયો હોય બોટાદ તેવું લાગી રહ્યું છે। ગાંધીનગરના આંકડાઓ પણ સામે આવ્યા છે। ગાંધીનગરમાં 25% સિઝનનો વરસાદ ખાબક્યો છે। રાજકોટમાં પણ 23% જેટલો વરસાદ નોંધાયો છે। રાજકોટમાં એક અઠવાડિયાની અંદર જ ભારે વરસાદી માહોલ છવાયો હતો, જેમાં અત્યાર સુધી 23% વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે। અને હવે ચોમાસાએ કઈ રીતે ધીમે ધીમે રફતાર પકડી રાજ્યમાં તેના વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા જ્યારે શરૂઆત થઈ 16મી જૂનથી, ત્યારે 3% વરસાદ રાજ્યમાં વરસ્યો હતો। ધીમે ધીમે તે વધ્યો, 20 જૂન સુધી તે 14% વરસી ચૂક્યો હતો અને ત્યારબાદ તેમાં વધુ એકવાર ઉછાળો આવ્યો। 25 જૂન સુધીમાં 25% વરસાદ સિઝનનો ખાબકી ચૂક્યો હતો અને જો આજની વાત કરવામાં આવે તો આજ દિન સુધી એટલે કે 30 જૂન સુધી રાજ્યમાં 33% વરસાદ ખાબકી ચૂક્યો છે। એટલે કે રાજ્યમાં સૌથી વધારે વરસાદી માહોલ આ જૂન મહિનામાં સર્જાયેલો જોવા મળ્યો, જ્યાં શરૂઆતી દિવસોમાં એટલે કે 16મી જૂને 3% વરસાદ ખાબક્યો હતો, તે ઉત્તરોત્તર વધતો ગયો અને આજના દિવસ સુધી વાત કરવામાં આવે તો તે આંકડો પહોંચ્યો છે 33% સુધી। એટલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો અને જે પ્રકારે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી શક્યતાઓ, તે શક્યતાઓને જોતા એવું લાગી રહ્યું છે કે શરૂઆતમાં જ આટલી હદે વરસાદ છે, તો હજુ સિઝન પૂરી થતાં વરસાદની પરિસ્થિતિમાં વધારો થશે તેમાં કોઈ